ઈસુ એક દુષ્ટ આત્મા વીળગેલા માણુને એક ડોહાડીએ હાજે કરે। એક દી ઈસુ ને તાણા શિષ્યો એક હોડીમાં બહીને દરિયાએ પેલે પાર એક પ્રદેશમાં ગુવા જ્યાં ગદરાનીના લોકો રહેત હતા। જે ત્યાં દરિયા પેલે પાર પહોંચના ત્યારે એક દુષ્ટ આત્મા વીળાગનેલો વ્યક્તિ ધવનતો ત્યાં પાસે આમનો। તો વ્યક્તિ ઉલો તાકતવર હતો કા કોઈ પણ ત્યાં નિયંત્રણમાં લાવી શકે થતા નહીં। ત્યાં સુધી કા લોકો તાણા હાથે ને પાગે હાકાળથી પણ બાંધે થતે તો તીએ પણ તોડી લાખે થતો। તો માણું તે વિસ્તારની કબરોમાં રહી થતો તો વ્યક્તિ રાત દી બૂમ પાડ્યા કરે થતો તો કપડે પોવે થતો નહીં ને દગડાથી પોતાને ઘાયલ કરે થતો। જે તો માણું ઈસુ પાસે આમનો ત્યાર તો તાણે આમે પોતાએ ઘૂંટણે પડી ગુવો। ઈસુએ તે દુષ્ટ આત્મા આખા યા માણુંમાંથી નીકળી જે। દુષ્ટ આત્મા વિળાગનેલા વ્યક્તિ ઊંચા અવાજે બોલી ઉઠનો, સર્વોચ્ચ પરમેશ્વર ન પોહા ઈસુ, તું માણે પાસેથી કાંઈ છેતાય કૃપા કરીને માં પીડા નખે દે। ત્યારે ઈસુએ દુષ્ટ આત્મા જ પૂછ્યા, તુણા નામ કાય? તેણે જવાબ આપ્યો, માણા નામ સેના આય કજે કા આમું ઘણા બધા આય। દુષ્ટ આત્માએ ઈશ્વર વિનંતી કરી કા કૃપા કરી આમાં એ વિસ્તારમાંથી બહાર નખે કાઢે। ત્યાં પાહેન ડુંગરા પર ડુકરાએ ટોળા ચરી રનેલા હતા। એ હારું દુષ્ટાત્મા ઈશ્વર વિનંતી કરી કા એ હારું કૃપા કરીને આમાં ડુકરાએ ટોળામાં દવડી દે। ઈસુએ આખા જવા દુષ્ટાત્માઓ તે વ્યક્તિમાંથી નીકળીને ડુકરામાં ભરાયના। ડુકરે ડુંગરાના ઢોળા પરથી નીચે બાજુ ધવન ને દરિયામાં ડૂબી ગયા। તે ટોળામાં લગભગ 2000 ડુકરો હતે। જે ડુકરાઈ દેખરેખ કરે થતા ત્યાં જી ઉનાતી બધા હેરા ત્યાં નગરમાં નાહી ગયા ને જી કોઈ ત્યાં મિલના ત્યાં બધા જી કાંઈ ઈસુએ કરેલા હતા તે બધા આખા નગરથી લોકો અહીં આવીને તે વ્યક્તિએ હેરો જેણેમાં દુષ્ટ આત્મા હતો તો કપડે પોવીને શાંતિથી બહેનેલો હતો ને એક સામાન્ય વ્યક્તિ જેવો વ્યવહાર કરે થતો। લોકો બહુ બી ગુએ ને ઈશ્વર નાહી જવા આખા। તેથી ઈસુ હોડીમાં બહીને જામની તૈયારી કરી। જો વ્યક્તિમાં પેલા દુષ્ટ આત્માઓ હતા તેણે ઈસુ હાથે જામ વિનંતી કરી પણ ઈસુએ ત્યાં આખા, નાય મેં ઈચ્છે કા તું ઘર જે ને પરમેશ્વરે જી તુડે માટે કહી રહ્યા તે વિશે પોતાએ દોસ્તારોને પરિવાર આખ કેવી રીતે તેણે તુણે પર દયા કરી। તેથી તો વ્યક્તિ ત્યાંથી ગુઓ ને બધા ઈસુએ તાણે હારું જે કામ કર્યા હતા તે આખી દેખાડ્યા। જો કોઈએ તાણી વાર્તા આયકી ત્યાં આશ્ચર્યથી ભરાઈ ગયા। ઈસુ દરિયાએ બીજી બાજુ પાછું નાહી ગુઓ। ઝેર તો ત્યાં પહોંચનો તો એક મોટા ટોળા તાણે આસપાસ એકઠા ઉના ને તાણે પાર પડાપડી કરે થતે। ટોળામાં એક ડોહાડી હતી જે 12 વર્ષથી એક રક્તસ્રાવની બીમારીથી પીડાઈ થતી। તેણે પોતાના બધા ધન વેદો પર ખર્ચી રાખેલા હતા પણ ત્યાંની હાલત વધારે ખરાબ ઉઈ ગયેલી હતી। તેણે આકેલા કા ઈસુએ ઘણા બીમાર લોકો હાજર કરેલા ને તેણે વિચાર્યા માં ચોક્કસ વિશ્વાસ આયકા જો મેં માત્ર તાણે કપડાં અડકી તોય પણ મેં હાજી ઉઈ જી। એ હારું તી ઈસુ પાછળ આવીને તાણે કપડાં અડકની જહાથી તાણે કપડાં અડકની કા તાણો રક્તસ્રાવ બંધ ઉઈ ગયો। ઈસુએ તરત જાણી લીધા કા તાણેમાંથી સામર્થ્ય નીકળેલા આય। એ હારું તેણે પાછળ હેરીને પૂછ્યા, માં કોણ અડકના? શિષ્યોએ જવાબ આપ્યો, તુણે ચારે તરફ ટોળામાં બહુ લોકો આય ને ત્યાં તુણે પાર પડાપડી કરી રનેલે આય ને તું કજે પૂછે તાય કા માં કોણ અડકના? તે ડોહાડી બીતીને ધ્રુતી ઈસુ પાસે ઘૂંટણે પડી ગઈ। ત્યાર પછી તેણે ત્યાં આખા કા તેણે કા કર્યા ને તે હાજી ઉઈ ગઈ। ઈસુએ ત્યાં આખા તુણા વિશ્વાસે તું હાજી કરી આય શાંતિથી નાહી જઈ।